દ્વારકાધીશ। આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે તો હું જઈ રહી છું અંબાજી। તો ચલો અંબાજી જઈને વિડીયો બનાવીએ છીએ બીજો। તો ગાડીમાં બેસી ગયા છે, તો હવે જઈ રહ્યા છે અંબાજી। ચલો તો અમે પહોંચી ગયા છે અંબાજી। તો પહેલાં અમે જઈ રહ્યા છીએ ગબ્બર ઉપર, તમે જોઈ શકો છો। અને ઓલરેડી અમે અંબાજી આવી ગયા। બહુ ગરમી પણ છે આજે, તો તમે જોઈ શકો છો કેટલો તડકો છે। તો લિફ્ટમાં બેસીને જવાનું છે અમારે, તો તમે જોઈ શકો છો। તો લિફ્ટમાં પણ બેસી ગયા છે, તમે જોઈ શકો છો। બહુ ગરમી હતી, નહીં તો ચાલતા જોત, એટલે લિફ્ટમાં બેસી ગયા છે। જઈ રહ્યા છીએ ગબ્બર ઉપર। તો આવી ગયા છીએ અમે ગબ્બર ઉપર માતાજીના દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો। અને તમે બધા પણ માતાજીના દર્શન કરી દો અંબે માના। બોલ મારી અંબે, જય જય અંબે। બધા કોમેન્ટ પણ કરી દેજો હો। તમે બધા દર્શન કરી લો માતાજીના, જ્યોતની દર્શન પણ કરી લો। તમે બધા પણ અંબાજી આવજો એક વખત જરૂરથી। જય માતાજી બધાને। મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે, તમે બધા પણ દર્શન કરવા જરૂરથી આવજો। અને અત્યારે બહુ ગરમી છે, એટલે વરસાદ પડે ત્યારે આવજો। ખૂબ ગરમી છે અત્યારે, એટલી પબ્લિક પણ નથી, ઓછી છે બધી ભીડ અહીંયા। તો માતાજીના દર્શન કરીને આવીને અમે જમવા આવી ગયા છે હોટલમાં। મારા માટે કાજુ મસાલા મંગાવ્યા હતા, તમે જોઈ પછી જમીને આવી ગયા હતા બજારમાં, તમે જોઈ શકો છો। સેજલબેનને લેવાની હતી ચણિયાચોળી, તમે જોઈ શકો છો। અહીંયા સાડીઓ ને એવું બધું બહુ સરસ સરસ મળે છે। અમે તો લીધી છે ઓનલી ફોર ચણિયાચોળી। આ કેટલું પર્સ ને બધું સરસ સરસ મળે છે અહીંયા। તો નીચે તો માતાજીનું મંદિર બંધ હતું, એટલે અમે ગબ્બર ઉપર દર્શન કરવા ગયા હતા। જય માતાજી, જય દ્વારકાધીશ। જય માતાજી। અને બહુ મજા આવી આજ તો ફરવાની। તો ચલો બધાને બાય બાય, મળીએ છીએ બીજા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।